હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એએલપી આસિસ્ટન્ટ લોકો પાયલોટ રેલવેમાં જે ભરતી બહાર પડી છે 5000+ જેટલી જગ્યાઓ છે। જે આમ જોવા જઈએ તો જગ્યાઓ ઓછી ગણાય, પણ તેની સામું આપણું ટ્વિટર કેમ્પેન પણ ચાલી રહ્યું છે, તો તે ભરતીને આપણે ડિટેલમાં ચર્ચા થોડીક કરી લઈએ। તમે જાણો છો તેમ આસિસ્ટન્ટ લોકો પાયલોટ એટલે કે એએલપીની ભરતી છે પે લેવલ 2ની। તેમાં 19,900 બેઝિક પે છે, બરાબર। ટોટલ 5696 વેકેન્સી છે અને 18 થી 30 વર્ષનો ઉંમરનો સમયગાળો છે। આ ફોર્મ તમારે 20/1/2024 એટલે અત્યારે ચાલુ થઈ ગયા છે અને 19/2/2024 સુધી તમે ફોર્મ ભરી શકશો। હવે આમાં આગળ આપણે વાત કરીએ, એજ લિમિટ 18 વર્ષથી 30 વર્ષ છે અને જેને એજ રિલેક્સેશન મળે છે તે નિયમ મુજબ મળવાપાત્ર રહેશે। હવે આમાં આગળ શું પ્રોસેસ છે તેની જાણકારી લઈએ। અહીં એજ રિલેક્સેશન આપેલું છે SC/ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ। સૌપ્રથમ આપણે ફીની વાત કરી લઈએ તો દરેક કેન્ડિડેટે ફી ભરવાની રહેશે, બરાબર। હવે જે SC/ST, એક્સ સર્વિસમેન, EBC, ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ, આ લોકોને 250 રૂપિયા ફી ભરવાની, બાકીના લોકોને 500 રૂપિયા ફી ભરવાની રહેશે। પછી આ તમે જે ફી ભરી હશે તે તમને રિફંડ થઈ જશે। જો તમે પરીક્ષા દેવા જશો તો ત્યારબાદ આ ફીનું રિફંડ મળી જશે। હવે રિક્રુટમેન્ટ પ્રોસેસ કઈ રીતે હશે તો પહેલાં ફર્સ્ટ સ્ટેજ CBT આવશે, પછી ફર્સ્ટ સ્ટેજ CBTમાં તમે ક્વોલિફાય થશો એટલે સેકન્ડ સ્ટેજ CBT આવશે, પછી કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે એકદમ બેઝિક હોય છે તે હું તમને આગામી સમયમાં પેપર જોવા મળશે તેવી આવશે, અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામ આવશે। ફર્સ્ટ સ્ટેજ CBT છે ઓનલી સ્ક્રીનિંગ માટે હોય છે, બરાબર। તેમાં સ્ક્રીનિંગમાં શોર્ટલિસ્ટ થયા બાદ CBT 2 દેવાની આવશે। CBT 2માં નોર્મલાઇઝ માર્ક અને મેરિટ ગણાશે। CBT 2ની અંદર પણ 2 ભાગ હશે, ભાગ A અને ભાગ B, તેની આપણે આગળ ચર્ચા કરશું। CBT 1ની પેટર્ન આપેલી છે, 60 મિનિટનો સમયગાળો, ટોટલ 75 ક્વેશ્ચન અને 75 માર્ક, એક ક્વેશ્ચનનો 1 માર્ક। CBT 1માંથી 15 ગણા લોકોને બોલાવવામાં આવશે। તેનો સિલેબસ અહીં આપેલો છે, મેથ્સ, મેન્ટલ એબિલિટી, જનરલ સાયન્સ અને જનરલ અવેરનેસનો ભેગો સિલેબસ છે, એટલે મેથ્સ, રિઝનિંગ, GK ગણી શકો તમે। ત્યારબાદ સેકન્ડ સ્ટેજ CBT 2 તે 2 ભાગમાં આવશે, તે 2 કલાક અને 30 મિનિટનો સમયગાળો રહેશે, 175 માર્ક। ભાગ Aમાં 90 મિનિટ આપવામાં આવશે 100 પ્રશ્ન માટે, અને ભાગ Bમાં 60 મિનિટ આપવામાં આવશે 75 પ્રશ્ન માટે। હવે ભાગ A CBT 2નો ભાગ A છે તેમાં મિનિમમ પર્સન્ટેજ ક્વોલિફિકેશન EWS માટે 40, OBC માટે 30 અને SC માટે 30, ST માટે 25 માર્ક છે। અને પાર્ટ A છે તે કેન્ડિડેટને શોર્ટ લિસ્ટ કરવા માટે રાખવામાં આવેલ છે સેકન્ડ થર્ડ સ્ટેજ માટે। આમાં જે તમારા માર્ક થશે તેના આધારે મેરિટ બનશે, જ્યારે પાર્ટ B છે CBT 2નો તેમાં તમારે 35% ક્વોલિફાઈંગ માર્ક લાવવા પડશે। પાર્ટ Aનો સિલેબસ જનરલ છે, મેથ્સ, રિઝનિંગ, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, આ એક નવો ટોપિક છે। સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં તમે પ્રોજેક્શન, વ્યૂઝ, ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ, લાઇન, જીઓમેટ્રી, ફિગર, સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન, વેઇટ, માસ, એટલે કે આપણે જે ફિઝિક્સ આવતું હતું તેને લગતા ઘણા બધા ટોપિક છે। સાથે સાથે એન્જિનિયરિંગમાં એક ટોપિક સબ્જેક્ટ આવતો હતો તેના પણ ટોપિક અહીં આપેલા છે। આના આપણે ડિટેલમાં વિડીયો લઈને આવશું, અત્યારે ડિટેલમાં નથી જતા। પછી પાર્ટ CBT Bનો પાર્ટ B છે તે તમારે ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ માર્ક છે, તેમાં 35% તમારે ક્વોલિફાઈંગ સબ્જેક્ટ માર્ક લેવાના રહેશે। આ પાર્ટ Bમાં તમે જે ટ્રેડનું ભણેલા છો તેને લગતા ટોપિક પૂછાશે। અહીં તમને પાર્ટ B માટેનો ટ્રેડનો સિલેબસ આપેલો છે, જેને જે લાગુ પડે તે પ્રમાણે તૈયારી કરવી। CBT જે છે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, તે એક પ્રકારની સાયકોલોજીકલ ટેસ્ટ ઘોડે રહેશે। અહીં એપ્લાય કરવા માટે અલગ અલગ રિજિયનના વેબસાઇટ આપેલી છે, તેમાં એપ્લાય કરી શકો છો।